ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ, વેરી ગુડ. ધોરણ 12 કેમેસ્ટ્રી. મિત્રો, રસાયણ વિજ્ઞાનની અંદર પી વિભાગના તત્વો આપણું ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે નાઇટ્રિક એસિડની બનાવટ, પછી ફોસ્ફરસના કેટલાક ઓક્સો એસિડ એમના વિશે આપણે વાત કરી. હવે અહીંયા એક સમૂહ નંબર 16, એના પછી સમૂહ નંબર 17, એના પછી સમૂહ નંબર 18, 17 સમૂહ હેલોજન, 16મો સમૂહ ચાલ્કોજન, 15મા સમૂહને નિકોજન સમૂહ કહેવાય છે. 15, 16, 17 અને 18 ચાર સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઓક્સો એસિડ, નાઇટ્રિક એસિડની બનાવટ એમનો અભ્યાસ કર્યો, એનું તમે રિવિઝન કર્યું છે, જોયું છે, તૈયારી પણ કરવી છે. એવી જ રીતે સમૂહ નંબર 16 ના તત્વોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એમના કેટલાક પ્રાપ્તિ સ્થાન, એમની ઓક્સિડેશન અવસ્થા એ બધી વાત કરી. તો સમૂહ નંબર 16 જે છે એમની ચાવી છે ઓ સનમ સેન્ડલ તેરે પાઉ. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. બરોબર. તો આજે સમૂહ નંબર 16 ના તત્વો છે એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2np4, s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 4, Na2np4. એક માર્કમાં પૂછાય છે સમૂહ નંબર 16 માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના નીચે પૈકી કઈ? તો કે Na2np4 છે. હવે જનરલી સમૂહ નંબર 16 ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ ક્રમાંક વધે, પરમાણુનું કદ વધે, ત્રિજ્યા વધે, આયનીય ત્રિજ્યા વધે, બધો ખ્યાલ છે તમને. આ ઉપરાંત સમૂહ નંબર 16 માં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે. શા માટે? કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે ને, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો આપણને જોવા મળે. આ ઉપરાંત સમૂહ નંબર 16 ની વાત કરીએ છીએ તો સમૂહ નંબર 14, 15 અને 16 ત્રણ પૈકી કોની આયનીકરણ એન્થાલ્પી વધારે? તો કે સમૂહ નંબર 15 ની. શા માટે? વિચારો. તો કે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? Na2np4. તો 15 માંની શું આવે? Na2np3. 14 માંની શું આવે? Na2np2. તો હવે વિચાર, તો 15મા સમૂહમાં p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે અને તે કેવી હોય છે? સ્થાયી. એટલે સમૂહ 14, સમૂહ 15 અને સમૂહ 16 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. 14 કરતા 15 ની વધારે હોય અને 16 કરતા પણ 15. એનું કારણ અર્ધપૂર્ણ. અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કેવી હોય છે? સ્થાયી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે. ઉપરથી નીચે તરફ જઈએ સમૂહ નંબર 16 ના તત્વો. ઉપરથી નીચે તરફ જઈએ તો સામાન્ય રીતે એમની જે ઓક્સિડેશન અવસ્થા છે એની સ્થાયીતામાં તો -2 અને +6 ની સ્થાયીતા ઘટતી જાય અને +2 અને +4 ની સ્થાયીતામાં શું થાય? વધારો થાય. બરોબર છે? એટલે એક માર્કમાં પ્રશ્ન પૂછે. હવે સમૂહ નંબર 16 ના રાસાયણિક જે ગુણધર્મો છે એને આપણે જોઈએ. તો સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મો. સમૂહ 16 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2np4. જુઓ વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 16 નું પહેલું તત્વ ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર b કક્ષકોની ગેરહાજરી એટલે એમની ઓક્સિડેશન અવસ્થા એ -2, -1, +1, +2 સુધીની ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે છે. તો સર આપણને પ્રશ્ન થાય કે ઓક્સિજન
એ વિદ્યુત ઋણ તત્વ છે, અધાતુ તત્વ છે ને, તો એ ઓક્સિજન વિદ્યુત ઋણ અધાતુ તત્વ, તો એ ઇલેક્ટ્રોન મેળવે બે બરાબર છે -2 -1, પણ +1 અને +2 એ કેવી રીતે? તો આપણે આગળ વાત કરીશું. બે પ્રકારના સંયોજન ફ્લોરીન સાથે બનાવે, OF2 અને O2F2 માં, એકમાં +1 હશે અને એકમાં +2 હશે, એટલે એના માટે છે. ત્યાર પછીના તત્વોમાં કોણ કોણ? સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમમાં ડી કક્ષકોની ગેરહાજરી, ડી કક્ષકોની ગેરહાજરી હોય છે. એટલે એમની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજનમાં ડી કક્ષકોની ગેરહાજરી હોય, સલ્ફર, સિલિનિયમ અને ટેલ્યુરિયમમાં ડી કક્ષકોની હાજરી, એટલે એમની ઓક્સિડેશન અવસ્થા -2, 2, 4 અને 6 સુધી આપણને જોવા મળે છે. બરોબર. અને છેલ્લે પોલોનિયમ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 2 અને 4 એ આપણને એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય છે. ઓકે. સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ એ ઓક્સિજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો બનાવે. ફ્લોરીન સાથે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો. હમણાં જ મેં વાત કરી હતી, ઓક્સિજનમાં 1 અને 2, +1 અને +2 ઓક્સિડેશન અવસ્થા. તો તમે જુઓ OF2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 છે, જ્યારે O2F2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. બરોબર છે. એટલે -2, -1, 1 અને 2. ચાલો હવે આવે છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ અનિયમિત વર્તણૂક દર્શાવે છે. કોના કરતા? એ જ સમૂહના તત્વો કરતા. સમૂહ નંબર 16 નું તત્વ પહેલું ઓક્સિજન, એના સિવાયના નીચેના તત્વો કોણ? સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ કરતા ઓક્સિજન અનિયમિત વર્તણૂક દર્શાવે. કેવી રીતે? 2 માર્કનો પ્રશ્ન પૂછે. સમૂહ નંબર 16 માં ઓક્સિજનની અનિયમિત વર્તણૂક સમજાવો. તો પહેલું છે ઓક્સિજન એ વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે બાકીના બધા તત્વો સલ્ફર, સિલિનિયમ એ ઘન સ્વરૂપે હોય. તો થઈ ગયું પહેલું અનિયમિત વર્તણૂકમાં પહેલું. બીજું, ઓક્સિજન O2 એ દ્વિપરમાણુ O2 લખાય, પરંતુ બાકીના બહુપરમાણુ, દાખલા તરીકે સલ્ફર 8S8 બહુપરમાણુય છે. ત્રીજું, ઓક્સિજનનું કદ નાનું. પહેલું તત્વ ને એટલે ઓક્સિજનનું કદ નાનું, તો જેમ જેમ તમે ઉપરથી નીચે જાઓ એમ કદ મોટા થાય, એટલે ઓક્સિજનનું કદ નાનું. બીજું, ઉપરથી નીચે તરફ જાઓ વિદ્યુત ઋણતા, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, જ્યારે નીચે રહેલા બાકીના તત્વોની વિદ્યુત ઋણતા ઓછી છે. છેલ્લે પાણીમાં પ્રબળ H બંધ બનાવે ઓક્સિજન, મતલબ H2 સાથે, એમાં હાઇડ્રોજન બંધ પ્રબળ, તો એની નીચે રહેલું સલ્ફર સાથે હાઇડ્રોજન એટલો બધો એમાં પ્રબળ બંધ હોતો નથી. એટલે આ એની અનિયમિત વર્તણૂક હતી ઓક્સિજનની. ચાલો સમૂહ 16 ના તત્વોના, તો સમૂહ 16 ના તત્વોને આપણે કહી દઈએ E ફોર એલિમેન્ટ, અને M ની હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. બરોબર. કોની સાથે? સમૂહ નંબર 16 ના તત્વો હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો આપણે અભ્યાસ કરીએ. તો ચાલો વિચારો, સમૂહ નંબર 16 નું તત્વને હું આપણે જોઈએ તો એને આપણે E કહીએ. કોણ કોણ E તરીકે? કોણ? તમને ખ્યાલ છે, ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. બરોબર છે. M ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરી તો અહીંયા આપણને જે કંઈ પણ સંયોજન બનાવે તે કેવા પ્રકારના બને? H2E, હાઇડ્રોજન ધનાયન, અને સમૂહ નંબર 16 ના તત્વો એ ઋણાયન. તો કયા પ્રકારના સંયોજન બનાવે? H2E પ્રકારના સંયોજનો બનાવે. તો H2E પ્રકારના બનાવે H2O, H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન સિલિનિયમ, હાઇડ્રોજન ટેલ્યુરિયમ, હાઇડ્રોજન પોલોનિયમ છે. જો આ તો સમૂહ નંબર 16 ના તત્વો હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ H2E
તમે એમ પણ લખી શકો, ઈ પણ લખી શકો, બરોબર. તો એ પ્રકારના અહીંયા આપણને એ સંયોજનો જોવા મળે. સમૂહમાં 16 માં ઉપરથી નીચે તરફ જાઓ તો એસિડિકતા વધે તો બેઝિકતા ઘટે. બીજું આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. ચોથું ઓક્સિડેશન વધે. તો સૌથી પ્રબળ ઓક્સિડેશન એ આ H2PO. હું તમને કહું H2O અને H2PO પૈકી વધુ એસિડિક કોણ? કે H2PO છે પ્રબળ એસિડ. આમાં એસિડિકતા ઘટતી જાય, બરોબર છે. એસિડિકતા ઘટતી જાય તો બેઝિકતા વધતી જાય. તો ઉપરથી નીચે તરફ આ છે હાઇડ્રોજન સાથેની એમની પ્રતિક્રિયાત્મકતા સમૂહ 16 ના તત્વો. ચાલો ત્યાર પછીનું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા છે. મિત્રો સમૂહ નંબર 16 ની તમને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ ખાલી પૂછે તો પછી તમારે હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે અને હેલોજન સાથેના એ મુદ્દાઓને સમાવેશ કરવાનો રહેશે. અહીંયા સમૂહ નંબર 16 એ તો સમૂહ નંબર 16 ના તત્વોની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો. સમૂહ નંબર 16 ના તત્વો ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો સમૂહ નંબર 16 ના તત્વોને E કહી દઈએ. E+O2 તો બને EO2 અને EO3 પ્રકારના, બરોબર છે. અને બધા જ સ્વભાવે કેવા છે? એસિડિક છે. કેવા છે? એસિડિક છે. ઓકે. ઓક્સિજન સમૂહ નંબર 16 ના તત્વો મળે ઓક્સિજનની O2 સાથે ઓઝોન વાયુ બને O3 વાયુ સ્વરૂપે. સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા SO2 વાયુ સ્વરૂપે. સિલેનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા SeO2. ટેલ્યુરિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા TeO2. પોલોનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા POO2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો મતલબ એવો છે ઉપરથી નીચે તરફ જાઓ ઓક્સિડેશન કરતા સ્વભાવ વધે. પહેલા બે ઓક્સાઇડ વાયુ SeO2, TeO2, POO2 ઘન સ્વરૂપે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો જે કંઈ પણ ઓક્સિજન સાથેના સંયોજનો છે સમૂહ 16 ના તો ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ વધતી જાય એટલે સ્થાયીતા શું થાય? ઘટતી જાય. એટલે કે સ્થાયીતામાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. ચાલો ત્યાર પછી છે અહીંયા નવો એક પ્રશ્ન છે. સમૂહ 16 ના તત્વોની હેલોજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. હેલોજન એટલે કોણ? X. સમૂહ 16 ના જે તત્વો છે હેલોજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું હોય? તો કે હેલોજનમાં X સ્થાયીતા. તો હેલોજન જે તત્વો છે ને એની સ્થાયીતાનો ક્રમ F- Cl- Br- I. સૌથી વધારે સ્થાયી કયું આયન? ફ્લોરાઇડ આયન એ સૌથી વધારે સ્થાયી. આ સ્થાયીતાનો ક્રમ છે હેલોજન તત્વો. ઓકે. હવે ઈ સમૂહ 16 ના તત્વોની હું હેલોજન સાથે પ્રક્રિયા કરું તો EX2 પ્રકારના, EX4 પ્રકારના અને EX6 પ્રકારના સંયોજનો બનાવે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા ભાઈ એમાં ઓક્સિડેશન અવસ્થા -2 +2 +4 +6 સુધી આપણને જોવા મળે. એટલે અહીંયા EX2, EX4, EX ઉપરાંત E2H2 પણ પ્રકારના એક ચોથો પ્રકાર બને. એ પછી તમને લાસ્ટ અહીંયા વાત કરું. તો સમૂહ નંબર 16 ના તત્વો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે મિત્રો EX6 એમાં EF6 એ સ્થાયી છે. તો સૌથી વધુ કોણ? સલ્ફર. તો E તરીકે સલ્ફર લ્યો SF6 સૌથી વધુ સ્થાયી છે. કારણ આ બંનેના કદ કેવા છે? નાના છે. બરોબર. સલ્ફર અને ફ્લોરિન. એટલે SF6. તો તમને પ્રશ્ન સર OF6 ના બને? નહીં, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા પ્રમાણે એ નથી. ઓક્સિજન સાથે માત્ર બે છે. આપણે વાત કરી ગયા OF2 અને O2F બે જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા +1 અને +2. પરંતુ સલ્ફર લ્યો તો SF6 સૌથી વધુ સ્થાયી છે. કારણ બંનેના કદ સલ્ફર અને ક્લોરીનના કેવા છે? નાના. એટલે સ્થાયી છે. ઓકે.
ત્યાર પછી SF4 સલ્ફરની હેલોજન સાથે SF4 વાયુ સ્વરૂપે, SeF4 પ્રવાહી સ્વરૂપે, TeF4 ઘન વાયુ પ્રવાહીને ઘન સ્વરૂપે હોય છે, બરોબર છે। હવે આમાં માનો કે sp3 સંકરણ મતલબ ત્રિપરિમાણીય પિરામિડ હોય, sp3d સંકરણ થતું હોય તો 3 1 2 અને 3 ઉપરાંત ઉપર અને નીચે, તો આ અક્ષમાં છે, આ બે અક્ષીય ખૂણા કહેવાય અને અહીંયા 1 2 ને 3 એ નિરક્ષીય કહેવાય, બરોબર છે। તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ એ અક્ષીય સ્થાન ઉપર છે અને 3 એ નિરક્ષીય સ્થાન ઉપર સાથે, ત્યારે એમાં એ સંકરણ આપણને એમાં જોવા મળે કે એમાં એ ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે ચીચવો આકાર બને, ચીસવો આકાર બને અને એના સ્વરૂપની અંદર એ હેલોજન તત્વોની સ્થાયીતાનો ક્રમ એ આપણને પ્રાપ્ત થતો હોય છે। અને આ ઉપરાંત EX2 EX4 અને EX6 ઉપરાંત E2X2 પણ બનાવે, EX નહીં બનાવે ક્યારે કેવા સંયોજન નહીં બનાવે, EX સંયોજનો નહીં બને, પણ E2H2 પણ બનાવે। કેવી રીતે? તો કે H2F2 H2Cl2 H2Br2 છે, જુઓ તો EX2 EX4 EX6 ઉપરાંત E2H2 પ્રકારના પણ સંયોજનો આપણને બનાવતા જોવા મળે। ઉપરાંત S2 અહીંયા Se2Cl2 છે, એમાંથી SeCl4 સિલેનિયમ છૂટું પડે, તો આ વિષમીકરણ પ્રક્રિયા છે, એમાં રેડોક્સ यानी કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવાતી છે, વિષમીકરણ પ્રક્રિયા। તો આથી હેલોજન તત્વ સાથેની પ્રક્રિયા। હવે છે અહીંયા ડાયઓક્સિજનની બનાવટ। મિત્રો 3 કે 4 માર્કમાં પ્રશ્ન પૂછે ડાયઓક્સિજનની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મોનો ઉપયોગ લખો 3 માં, અથવા ડાયઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો, તેના ઉપયોગ અને ભૌતિક ગુણધર્મો લખો 3 માં। આ રીતે આમાંથી 3 માર્કના પ્રશ્નો પૂછે। તો મિત્રો ઓક્સિજનની બનાવટ લેબોરેટરીની અંદર ઓક્સિજન એ ઓક્સિજન યુક્ત ક્ષારો એને ગરમ કરવાથી, તો કે ઓક્સિજન યુક્ત ક્લોરેટ હોય, નાઇટ્રેટ હોય છે, આ બધા ક્લોરેટ નાઇટ્રેટ એના ક્ષારોને ગરમ કરો, મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની હાજરીમાં એટલે KCl+O2 એટલે આપણને ઓક્સિજન છૂટો, આ પહેલું છે। બીજું છે બીજ રાસાયણિકની મદદથી નીચી ધાતુના ઓક્સાઇડ, નીચી ધાતુ મતલબ ઓછી સક્રિય હોય એવી સિલ્વર ઓક્સાઇડ, તો સિલ્વર પ્લસ ઓક્સિજન ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુની પ્રાપ્તિ થાય પ્લસ આપણને ઓક્સિજન આપે છે। એ જ પ્રમાણે પ્લમ્બો પ્લમ્બિક ઓક્સાઇડ એનું વિઘટન કરો, ગરમી આપો, PbO પ્લમ્બસ ઓક્સાઇડ પ્લસ O2 છૂટો પડે। મર્ક્યુરસ ઓક્સાઇડ સિલ્વર પ્લસ ઓક્સાઇડ, આ સિલ્વર નહીં મર્ક્યુરી પ્લસ ઓક્સાઇડ, PbO પ્લસ O2 ઓક્સિજનની પ્રાપ્તિ। ત્રીજું ગ્રીન કેમિસ્ટ્રી એટલે આપણે હરિયાળું રસાયણ વિજ્ઞાન। તો મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પાણી પ્લસ ઓક્સિજન, પાણી પણ ફાયદાકારક, ઓક્સિજન પણ ફાયદાકારક, માટે ગ્રીન કેમિસ્ટ્રી હરિયાળું રસાયણ વિજ્ઞાન, એમાં પણ આપણે ઓક્સિજનની બનાવટ કરી શકીએ। પછી પાણીના વિઘટનથી પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું, H2 માં હાઇડ્રોજન ઓક્સિજન, તમને ખ્યાલ છે હાઇડ્રોજન કયા ધ્રુવ પર જમા થાય, ઓક્સિજન, બરોબર, વિદ્યુત ધન ધ્રુવ એ ઋણ ધ્રુવ પર અને ઋણ ધ્રુવ એ ધન ધ્રુવ પર, હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન ધન ધ્રુવ તો એ કોના પર જાય, કેથોડ પર, ઓક્સિજન એનોડ પર। ગુણધર્મોમાં રંગવિહીન છે, વાસવિહીન છે, 293 કેલ્વિન તાપમાને પાણીમાં દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ક્યુબ હોય છે। તમને ખ્યાલ છે જલીય અંદર જે સજીવો રહે છે જળની અંદર એમાં ઓક્સિજન એ 4% દ્રાવ્ય હોય છે। 3 સમસ્થાનિકો છે O16 O17 O18 સમસ્થાનિકો એટલે શું ખ્યાલ છે તમને? ઓક્સિજન કેવી ધાતુઓ સાથે પ્રક્રિયા નથી કરતો, સોનું અને પ્લેટિનમ જેવી ધાતુ ઉપરાંત નિષ્ક્રિય વાયુ સાથે ઝડપી રાસાયણિક પ્રક્રિયા આપતો નથી। આ ઉપરાંત બધી ધાતુ અને અધાતુ સાથે એ સંયોજનો બનાવે છે। ઓકે, અને છેલ્લે અહીંયા ડાયઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો, ડાયઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો, તો ધાતુ સાથે કેલ્શિયમની ઓક્સિજન સાથે કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે Al2O3 બનાવે, ફોસ્ફરસ અધાતુ છે, આ બે ધાતુ છે,
બરોબર ફોસ્ફરસ ઓક્સિજન 3 4 10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કાર્બનની ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઇડ ગુંજન પ્રક્રિયા સલ્ફાડ યુક્ત યાદ કરો 10મા ધોરણની અંદર અને આપણે અભ્યાસ કરી ગયા સલ્ફાડ યુક્ત કાચી ધાતુનું હવાની હાજરીમાં લાંબો સમય સુધી ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવાની પદ્ધતિને ગુંજન કહે છે તો ગુંજન પદ્ધતિ છે મિથેનનું દહન બરોબર છે બાયોગેસમાં હોય ને મુખ્ય ઘટક મિથેનનું દહન કરો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે યાદ કરો સંપર્ક વિધિ તમારે સલ્ફ્યુરિક એસિડની બનાવટ એને સંપર્ક વિધિ નામ છે એ સંપર્ક વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ અને છેલ્લે HCl+O2 એની ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે Cl2 H2O આ છે એમના ઓક્સિજન સાથેના રાસાયણિક ગુણધર્મો ઓકે મિત્રો વાંચજો મહેનત કરજો આવજો બાય બાય સી યુ